નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલા લાડ ભવન ખાતે લાડ સમાજ ટ્રસ્ટ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે હોળી રે રસિયા ફાગોત્સવનો દિવ્ય અલૌકિક મનોરથ ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં યોજાયો હતો. ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય આશ્રયકુમાર મહોદય શ્રીની પાવન નિશ્રામાં ગુજરાત વૈષ્ણવ ઇનરફેથ પુષ્ટિ માર્ગીય ઓર્ગેનાઇઝેશનના પીડીજી શશિકાંત પરીખ, વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ, છોટાઉદેપુરવાળા લાડ સમાજના પ્રમુખ હરીશ દેસાઈ અને સમસ્ત કારોબારી હોદ્દેદારોની તેમજ મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ કીર્તનકાર મિતેશભાઈએ ગાંધર્વ ગાયકી અને કલાવૃંદના સથવારે ભારે રમઝટ મચાવી હતી. લાડ સમાજ ટ્રસ્ટ અને લાડ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રસિયાનું આયોજન કરવામાં આવ્યું. તે માટે લાડ સમાજના સૌ પદાધિકારીઓને, સમાજના સૌ સજ્જનોને આ ધરતીસભર મહોત્સવનું આયોજન કરવા માટે વિનંતી છે. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. પ્રભુના ભક્તિના અનેક રંગ છે. એમાં હોળી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ, પ્રેમ અને કરુણાના રંગમાં રસિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ પુષ્પો દ્વારા પ્રભુ ચરણને સમર્પિત કરીએ છીએ ત્યારે એનો આનંદ, ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચ્છાદિત થતો હોય છે. ફરી એકવાર આ લાડ સમાજના દિવ્ય કાર્યક્રમ માટે, રસિયા મહોત્સવ માટે, એના પદાધિકારીઓ માટે, હરીશભાઈ, શશિકાંતભાઈ અને સૌ માટે પણ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન કરું. પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજના કરકમળો દ્વારા પણ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગોત્સવ અને ફૂલ ફાગ ખેલાવીને લાડ ભવન સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય તેવો રંગીન માહોલ જોવા મળ્યો હતો. શ્રી લાડ સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી લાડ મહિલા મંડળ દ્વારા આયોજિત હોળી કે રસિયા ફાગોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી કે રસિયાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા સમયના મુખ્ય મહેમાન તરીકે પીડી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ પરીખ, જાતે અમારા સમાજમાં ટ્રસ્ટી પણ છે અને આજના મુખ્ય મહેમાન છે. આપ સુપ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તેમજ યુવા વિષ્ણુચાર્ય શ્રી આશ્રયકુમાર મહારાજશ્રીની પધરામણી હતી અને અમને ખૂબ હોળી કે રસિયાનું પ્રવચન આપ્યું અને સાથે મિતેશભાઈ ગાંધીઓ દ્વારા હોળી કે રસિયાનું રસપાન કરવામાં આવ્યું. સમાજના દરેક ભાઈ બહેનો ધૂમથી નાચ્યા કૂદ્યા, હોળી કે રસિયાનો ખૂબ આનંદ ગાન કર્યો. પૂજ્ય યજ્ઞશ્રી દ્વારા ફાગોત્સવ નિમિત્તે ફૂલોનો વરસાદ કરી અને અમને લોકોને ઉત્સાહિત કર્યા. આ સુપ્રસંગે સમાજના ઘણા લોકો આવ્યા અને અમારા લોકો આનંદની વાત છે. આ સુપ્રસંગે અમે સૌનો આભારી છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.